ભારતના બજારોમાં પણ દેખાવા લાગી છે। ત્યારે હવે જીવન જરૂરી ચીજ વસ્તુઓના ભાવમાં સતત વધારો આવતા સામાન્ય અને મધ્યમ વર્ગ માટે એક ચિંતાનો વિષય બન્યો છે। પહેલા રાંધણ ગેસ, ત્યારબાદ દૂધ અને હવે સતત ચોથી વખત પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થતા મધ્યમ વર્ગના લોકોના ખિસ્સા પર તેની સીધી અસર પડી રહી છે। મિડલ ઇસ્ટ દેશો વચ્ચે ચાલતી યુદ્ધની પરિસ્થિતિ હવે સીધી ભારત દેશ પર ઘણા ખરા અંશે દેખાઈ રહી છે। ત્યારે સતત ભારત સરકાર દ્વારા 4 વખત પેટ્રોલમાં છે તે ભાવ વધારો કરવામાં આવ્યો છે। ત્યારે અત્યારે પેટ્રોલની વાત કરીએ તો પેટ્રોલમાં 2.61 રૂપિયા અને જે પ્રતિ લીટરે, અને જ્યારે ડીઝલની વાત કરીએ તો ડીઝલમાં 2.71 રૂપિયા પ્રતિ લીટરે વધારો કરતા ક્યાંક ને ક્યાંક મધ્યમ વર્ગની કમર તોડવામાં આવી છે। ત્યારે દ્રશ્ય જોઈ રહ્યા છે અત્યારે કે લોકો છે તે પેટ્રોલ પુરાવા આવી રહ્યા છે। આમ તો જે કહેવાય કે જે ભાવ વધારો આવતા લોકોમાં ક્યાંક નારાજગી જોવા મળી છે। લોકો છે તે નાખુશ જોવા મળી છે, કારણ કે સતત જે ભાવ વધારો થઈ રહ્યો છે। ત્યારે આપણી સાથે કેટલાક લોકો છે, એમની સાથે કાકા ભાવ વધારો ચોથી વખત પેટ્રોલમાં આવ્યો, શું કહેશો? પાછળ લોકો છે તે બોલવા માટે જે રાજી નથી થતા, કારણ કે ક્યાંક ને ક્યાંક જે એવી પરિસ્થિતિ સર્જાઈ છે કે લોકોને અત્યારે જે કહેવાય કે આ કોઈ પણ બોલીએ તો અત્યારે કહેવાય સરકારની અગેન્સ્ટમાં જતા હોય તેવું લાગી રહ્યું છે। ત્યારે અત્યારે હાલ લોકો છે તે એક નાખુશ જોવા મળી રહ્યા છે। ત્યારે આપણે અન્ય લોકો સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું। કાકા, પેટ્રોલ ડીઝલમાં ચોથી વખત ભાવ વધારો આવ્યો, તમે કઈ રીતે જોવો છો? સરકાર પાસે શું અપીલ કરશો? શું અપીલ કરશો? સરકારને શું કહેશો? ઓછો કરવાનો કહેવાનું હોય ને। 4 વખત ભાવ વધારો આવે છે, વગર રૂપિયા વધારો થાય છે, તમને કેવું લાગે છે? કેવી મોંઘવારીની કેવી અસર પડે છે? મોંઘવારી તો હોય જ ને, બહુ જ છે, ભોગાય એવું તો છે નહીં। શું વ્યવસાય શું કરો છો તમે? સિક્યોરિટીમાં અન્ય આપણે યુવા લોકો છે એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું। તમે શું કહેશો? અત્યારે પેટ્રોલ ડીઝલમાં ભાવ વધારો, યુવાન છો તમે, કેવું લાગે છે? કેવી મોંઘવારી નડે છે? લોકો છે તે અત્યારે બોલવાની પણ કહેવાય મનાઈ કરી રહ્યા છે। લોકો છે તે હાલ અત્યારે વાત કરી રહ્યા છે કે જે રીતે મોંઘવારીનો માર છે તે ક્યાંક ને ક્યાંક લોકોને પડી રહ્યો છે। કાકા, મોંઘવારીનો માર એક બાજુ, બીજી બાજુ બેરોજગારી, ત્રીજી બાજુ ભાવ વધારો, સરકાર પાસે શું અપીલ કરશો? સરકાર પાસે શું અપીલ કરશો તમે? સરકારમાં અપીલમાં એવું કે અત્યારે જો ઇન્ટરનેશનલ પરિસ્થિતિ એવી છે કે એમાં સરકાર એ મજબૂર હશે ને, સરકારે કંઈક તો કારણ હશે। કે ધરખમ ભાવ વધારો આવે છે, સામાન્ય રીતે મધ્યમ વર્ગના લોકોને જ ભાવ વધારો નડે છે, ગરીબ લોકો નથી વાંધો આવ્યો, પૈસાદાર નથી આવતો। ઉપલા વર્ગને ને ઉપલા વર્ગને કાંઈ ફેર જ નથી, મધ્યમ વર્ગને ફેર પડે। શું ફેર પડતો હોય છે? જનરલી એનું બજેટ જ પૂરું ન થાય છે, ઘર ચલાવવું કઈ રીતે કાકા મુશ્કેલ પડતું? એનું તો હવે માણસ પોતાની પરિસ્થિતિ પ્રમાણે દરેક અલગ અલગ હોય, દરેક માણસની પરિસ્થિતિ અલગ હોય, એ પ્રમાણે ઘર હલાવતા હોય। લોકો જે સ્પષ્ટપણે કહી રહ્યા છે કે જે રીતે ઘર ચલાવવું છે તે ક્યાંક ને ક્યાંક જે મુશ્કેલ બનતું હોય છે, સામાન્ય જે વર્ગના લોકો છે તેને ક્યાંક ને ક્યાંક જે રીતે પરિસ્થિતિનો સામનો કરવો પડતો હોય છે। ત્યારે આ 4 વખત જે ભાવ વધારો આવતા છે ત્યારે મધ્યમ વર્ગ છે તેને કમર તૂટી રહી છે। ત્યારે હાલ અત્યારે લોકો છે તે સરકાર પાસે માંગ કરી રહ્યા છે જે રીતે ધરખમ ભાવ વધારો પેટ્રોલ અને ડીઝલમાં ચોથી વખત કરવામાં આવ્યો છે તે નહિવત પ્રમાણમાં કરવામાં આવે, અથવા તો જે ઇન્ટરનેશનલ જે પરિસ્થિતિ સર્જાય છે તેમાં ક્યાંક ને ક્યાંક કોઈ રાહતના સમાચાર મળે અને લોકો, ગરીબ લોકો અને મધ્યમ વર્ગના લોકોને છે તે રાહત મળે અને પેટ્રોલ ડીઝલની જીવન જરૂરિયાતની જે વસ્તુઓ માનવામાં આવે છે તેમાં ભાવ વધારો નહિવત પ્રમાણમાં અથવા ઓછો પ્રમાણમાં કરવામાં આવે। કેમેરામેન હાર્દિક પૂર્ણ સાથે પ્રતિક લીંબાણી, ઇન્ડિયા ન્યૂઝ, રાજકોટ। જૂનાગઢ તાલુકા પંચાયતમાં પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી દરમિયાન કોઈ